નમસ્તે મિત્રો, આજે આપણે અળવીનું કોરું અને ચટપટું શાક કેવી રીતે બનશે તેની રેસીપી જોઈશું. તે માટે મેં અહીં 500 ગ્રામ અળવીની ગાંઠો લીધેલી છે. અળવી એ કંદ હોવાથી તેમજ કંદ જમીનમાં થતું હોવાથી તેમાં માટીનું પ્રમાણ વિશેષ હોય છે. એટલે તેને 2 થી 3 પાણીએ અથવા તો જ્યાં સુધી તેમાં રહેલી બધી માટી બરાબર દૂર ન થાય ત્યાં સુધી તેને પાણીમાં પલાળીને અને હાથથી ઘસીને બધી માટી દૂર કરવાની. તમે જોઈ શકો છો કે કેટલી બધી માટીવાળું પાણી થઈ ગયેલું છે. બરાબર આવું પાણી મળે ત્યાં સુધી અળવીની ગાંઠોને ધોઈ લો. ત્યારબાદ એક તપેલાની અંદર સ્ટેન્ડ મૂકી અને સ્ટેન્ડ પર ચાળણી અથવા તો કાણાવાળું કોઈ ઢાંકણું હોય તો તે મૂકીને અળવીની ગાંઠોને બાફવા મૂકી દો. અળવી એ નરમ પ્રકારનું કંદ હોવાથી થોડી વારમાં બફાઈ જાય છે. તેને બાફવા માટે કૂકરની જરૂર પડતી નથી અને ખુલ્લા તપેલામાં બાફતા હોવાથી આપણે એને ચેક પણ કરી શકીએ છીએ કે વધારે ના બફાઈ જાય. તપેલાનું ઢાંકણું ઢાંકી અને તેને બરાબર ચડવા દો. વધારેમાં વધારે 7 થી 8 મિનિટમાં અળવી બફાઈને તૈયાર થઈ જાય છે. મિત્રો, તમે મારા વિડીયો જુઓ છો. જો તમને મારા વિડીયો સારા લાગતા હોય તો તેને લાઈક અને શેર કરો. તેમજ અત્યાર સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હવે સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે. અળવી બરાબર બફાઈ જાય ત્યારબાદ છાલ ઉતારીને તેને સાફ કરીને તમારા મનપસંદ આકારમાં તેને કાપી લો. અળવી બરાબર સમારાઈ જાય ત્યારબાદ એક તપેલામાં પ્રમાણસર તેલ લઈ તેલને ગરમ થવા દો. મિત્રો, વિડીયો જોઈને તમે તમારા પ્રતિભાવો પણ જણાવી શકો છો મને કમેન્ટ દ્વારા. અહીં મેં રાઈ અને જીરા તેમજ તેલ થઈ જાય એટલે અડધી ચમચી હિંગ નાખીને તેનો વઘાર કરેલો છે. વઘાર થઈ જાય ત્યારબાદ એક ચમચાથી અળવીના ટુકડાને લઈને તેલમાં ધીમેથી ઉમેરો. જો જોશથી પડશે તો તેલ ઉડવાનો ભય રહેલો છે. ત્યારબાદ બધા ટુકડા તેલમાં નાખી દો અને તેને ધીમા તાપે તેલ સાથે મિક્સ કરતા રહો. અળવીના ટુકડા અને તેલ મિક્સ થઈ જાય એટલે પ્રમાણસર મરચું, ધાણા જીરું પાવડર, લસણ પાવડર, સિંગદાણાનો ભૂકો અને પ્રમાણસર હળદર નાખો. ત્યારબાદ શાકના ટેસ્ટ મુજબ મીઠું ઉમેરી દો અને બધા મસાલાને ફરીથી તેલ સાથે અને અળવી સાથે મિક્સ થઈ જાય ત્યાં સુધી ધીમા તાપે ફેરવતા રહો. થોડીવાર ફેરવીને તેમાં 2 થી 3 ચપટી જેટલું આમચૂર પાવડર નાખો. આમચૂર પાવડર નાખવાથી શાકનો આખો ટેસ્ટ બદલાઈ જશે અને એકદમ ચટપટું થઈ જશે.
ત્યારબાદ ફરી બધા શાકને ધીમા તાપે મિક્સ કરી લો. તો મિત્રો, આપણું શાક ખાવા માટે એકદમ રેડી છે. તેને મેં અહીં મસાલા દહીં અને કેરીના ખાટા અથાણા સાથે સર્વ કરેલું છે. કેરીના અથાણાની રીત મારી યુટ્યુબ ચેનલ પર છે અને દહીંમાં નાખેલો જે છાશનો મસાલો છે તેની રીત પણ યુટ્યુબ ઉપર છે. તે તમે વિડીયો જોઈ શકો છો. ધન્યવાદ મિત્રો, મારો વિડીયો જોવા બદલ. ફરી મળીશું નવા વિડીયો દ્વારા. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.